અગાઉ આપણે દાખલા નંબર 6 જે આપણે ત્રિહાર નિશ્ચાયક માટેનું વિસ્તરણ જોયું તે જ મુજબ અહીં આપણે દાખલા નંબર 7માં પણ વિસ્તરણ આપી શકીએ છીએ, પરંતુ અહીં કોઈ જીરો દેખાતો નથી, તો કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના સાપેક્ષે વિસ્તરણ આપવું હોય તો પહેલી હાર માટે જ વિસ્તરણ આપી દઈએ. તો પહેલી હાર માટે વિસ્તરણ આપતા પહેલા ઘટક A11 માટે હાર અને સ્તંભ હાઈડ કરી દઈએ તો અહીં આપણને પદ મળશે 1 -2 3 1. તેવી રીતે નિયમના માઇનસ અને આપેલા -4. બીજા ઘટક માટે પહેલી હાર બીજા સ્તંભના ઘટક આને આપણે હાઈડ કરી દઈએ તો પછી બીજો નિશ્ચાયક આપણને હાઈડ કરતા 1 -2 2 1 મળે. અને ત્યાર પછી આપણે પહેલી હાર અને ત્રીજો સ્તંભના ઘટકને હાઈડ કરી દેવામાં આવે તો પછી +5 માટે આપણને ઘટક મળશે 1 1 2 3. તો આમ દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર નિયમના માઇનસ ના આપેલા માઇનસ 3 2 6 છે, જે -6 છે તો +6. તેવી રીતે -+4 અને દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય 1 +4. તેવી રીતે અંતિમ પદમાં પણ 5 અને અગ્રવિકર્ણના ઘટકો 3 પશ્ચાત વિકર્ણના ઘટકો 2. તો 7 તરી 21, 3 6 + 1 7, 7 તરી 21, 5 ચોક 20 અને 1 × 5 5. તો આમ 21 ને 5 41, 21 ને 20 41, 41 ને 5 46. બરાબર છે. તો આ રીતે ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય આપણે પહેલી હાર કાં તો બીજી હાર કાં તો ત્રીજી હાર કે સ્તંભ માટે પણ વિસ્તરણ આપી શકીએ છીએ.